સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જેમાં વડોદરા ખાતે મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો છે. તો મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે, જેમાં વિશ્વામિત્રીની કામગીરીનો પ્રસારિત કરવામાં આવ્યો હતો અહેવાલ. તો અધૂરી કામગીરી કરીને કોન્ટ્રાક્ટર લાપતા થયાનો અહેવાલ મંતવ્ય ન્યૂઝે જે પ્રકાશિત કર્યો હતો. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ અધિકારીઓમાં ચેતના આવી છે અને કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. તો અહેવાલ બાદ કોન્ટ્રાક્ટર પુનઃ કામગીરીમાં જોતરાયો છે. રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરીમાં કોન્ટ્રાક્ટર જોતરાયો છે. કામગીરીની સમીક્ષા કરવા માટે આવ્યા હતા મુખ્યમંત્રી. મુખ્યમંત્રીની મુલાકાત બાદ કોન્ટ્રાક્ટર છે તે લાપતા થયો હતો. 100 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની જે બાહેધરી આપવામાં આવી હતી, પરંતુ અધિકારી નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. કામગીરી અધૂરી મૂકીને કોન્ટ્રાક્ટર લાપતા થયો હતો. મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો અને તે બાદ પુનઃ કામગીરી શરૂ કરવામાં આવી છે. તો વડોદરામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો છે. અસર જોવા મળી રહી છે. વિશ્વામિત્રીની કામગીરીનો પ્રસારિત કરવામાં આવ્યો હતો અહેવાલ, જેમાં અધૂરી કામગીરી કરી અને કોન્ટ્રાક્ટર લાપતા થયાનો અહેવાલ છે તે મંતવ્ય ન્યૂઝે પ્રકાશિત કર્યો હતો. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ અધિકારીઓમાં ચેતના આવી અને ફરીથી કામગીરી શરૂ કરવામાં આવી છે. શું એ પૂરો કરી શકશે? શું મેં અત્યારે તો એવું જોયું છે કે આ કમિશનર વારે ઘડીએ જાય છે અને એવી દાનત બી લાગે છે કે જલ્દીથી જલ્દી આ વડોદરા શહેરના હિતમાં કામ થાય અને લોકોને વરસાદમાં રાહત મળે, પૂર ના આવે. પણ એનો નીચેનો સ્ટાફ કેટલું કામ કરે છે કેટલું નહીં તમે જોઈ લીધું. માન્ય મુખ્યમંત્રી આયા તો ત્યાં તંબુ લગાડ્યું, ત્યાં બધું પાથર્યું બધું. અરે ભાઈ, નદીમાં તમારે જવાનું છે, ઊભા રહીને આવતા રહેવાનું. ત્યાં ફંક્શન કરવાની શું જરૂર હતી ભાઈ? 100 દિવસમાં કામ કરવું હોય તો તમારે આ બધા ફંક્શન છોડી દેવા પડે, વાર્તાઓ છોડી દેવી પડે અને ફટાક દઈને કામ પર કામ જેટલું બને એટલું લોકોનો સહયોગ લો. લોકોની કઈ નવી નીતિ હોય, શહેરની અંદર એવા લોકો છે જેમને વડોદરાને વિકસતા બી જોયું છે અને વિનાશ થતા બી જોયું છે, તો એ લોકોને બી ગાઈડલાઈન લો. પણ આ વડોદરા શહેરની અંદર સૌથી મોટો જે પ્રશ્ન છે તે એ છે કે એન્ક્રોચમેન્ટ જે લોકોએ ઝોન ચેન્જ કરીને અને ત્યાં મકાનો બનાવી લીધા છે, બિલ્ડિંગો બનાવી દીધી છે, એના માટે તમે શું કરી રહ્યા છો? તમે ઝૂંપડા જોઈને તો એવું કહો છો કે આ એન્ક્રોચમેન્ટ છે એટલે તોડી નાખવાનું, અહીંયા પાણીનો અવરોધ થાય છે, તો ત્યાં શું થાય છે ભાઈ? મંતવ્ય ન્યૂઝના અહેવાલનો ઇફેક્ટ. મંતવ્ય ન્યૂઝે એક અહેવાલ બતાવ્યો હતો કે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરી અધૂરી છોડીને કોન્ટ્રાક્ટર લાપતા થયો છે. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી નાગરિકોને પૂરથી બચાવવા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટનું કામની સમીક્ષા કરવા પહોંચતા હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી એન્જિનિયર અને તેના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં હતા. તેવો અહેવાલ બતાવ્યો હતો ને મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ આપ જોઈ શકો છો કે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની મંગલ પાંડે બ્રિજથી નીચે ઉતરતા જે ફતેહગંજથી અમિતનગર સર્કલ ને જોડતો બ્રિજ છે તેની નીચે કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. હાલ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ કે જે પાણી જતું રોકાઈ રહ્યું હતું તેને પાણીનો રસ્તો કરવા માટે હવે કામગીરી આરંભી છે. એટલે કહી શકાય કે સિટી એન્જિનિયર અને તેનો અધિકારી સ્ટાફ કુંભકર્ણની નિંદ્રામાં હોય છે, માત્ર એસી કેબિનમાં બેસી અને નોટિંગ કરતું હોય છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ હાલ કોન્ટ્રાક્ટર કામગીરી કરી રહ્યો છે અને આશા રાખી શકાય કે હજુ પણ જે એક બાજુ 4 ફૂટ જેટલું પુરાણ થઈ ગયું છે એને પણ તાત્કાલિક દૂર કરશે. કારણ કે શહેરમાં ચર્ચા એ છે કે આવી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરને
અધિકારી નોટિસ કેમ નથી આપતો? તો કહેવામાં આવે છે સત્તાધારી પક્ષના કેટલાક હોદ્દેદારોનું રક્ષણ હોય છે. પરંતુ મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર પડી છે અને હવે કોન્ટ્રાક્ટર જે અધૂરું કામ છોડીને લાપતા થયો હતો તેને કામગીરી આરંભી છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા.